છેલ્લા 5 વર્ષથી અમે તમારા ગામનો ઓમ સર્વે કરી લીધો બધોય રખડીને જ આવી છી પણ તમારા ગામના સરપંચ પાસે ગયા હતા પણ એ નહોતા એટલે 5 વર્ષથી સરપંચ છે તો 5 વર્ષની અંદર એણે શું કામ કર્યું તમારા ગામમાં? સારું કર્યું આ બધા પાથરા બધું કામ તો સારું જ કરે. તો પછી આ થાંભલે લાઈટ નથી તો સાંજે ક્યારેક આવું જવું હોય આ મંદરખાને રહેતા હોય તો એને શું કરવાનું? હવે એ તો ગામડામાં બસ હાલે અમને એવી ન દાદી કે સેત નહીં લાઈટું ને ખાણી જ નથી. પાણીની કેવી સમસ્યા છે? પાણીનું અમારા અહીં મંદિરે આવે છે નળ આવે છે નળ આવે છે લાઈનમાં લાઈટની સગવડતા હતી લાઈટની સગવડતા જ કરે તો ત્રણથી પછી કોઈક સોરી જાય પણ પાણી આવતું હતું નળનું લ્યો ને હું તમને કહી દઉં બરોબર ત્યાંથી 4 વાર મોટર સોરી ગઈ સરપંચ ઘરે જ નાખે નો નાખે તો પાણી બંધ છે બરોબર તો પાણી બંધ છે આ ચોખ્ખી જ વાત નકર બધું ચાલુ જ હતું સરપંચ ચાલુ કરે 15 દિન કાંઈ ન હોય દેખાવીને કહેવાય ને તમે સોરશો એમ કેમેરા સિસ્ટમ ભાંગી ન જાય ભાંગવી હોય તો ભાંગી જાય કેમેરો તમારે સામો હોય તો એને સામોનું આલું સાઈડમાં થાય પાછળથી ઘા કરો ન ભાંગી જાય તો પછી કેમેરો ક્યાં વહી જવાનો જેને ચોરી કરવી છે ને ખરાબ કરવું છે એ તો એ હાલવાનું જ છે ને. દાદા આ વખતે હમણાં વરસાદ થયો તો ઘણાયને નુકસાની આવી તો તમારે કોઈને નુકસાની તો બેન આખા ગામમાં નુકસાની છે. કેવી આવી? જાજી આવી ઘઉં છે તમારા મકાઈઓ છે જાયરું છે બાજરા છે એ બધાને રોલ જ બનાવી દીધા એમાં કાંઈ લેવા પણ નથી તો આ ચૂંટણી આવે છે તો ખેડૂત તરીકે હાલો ને કયો ને કે ભાઈ આ જેટલી સમસ્યા છે તો તમને શું લાગે કોણ આવવું જોઈએ કે જેના લીધે તમારા પ્રશ્નનું નિવારણ? જો બેન હવે તમને કુવાનું કે હું તમને ગુજરાતી મત કહું કે જેને મત જોતા છે ને એટલી વાર બધું એમ માથે હાથ રાખશે. મત પતી ગયા એટલે તમે તમારી રીતે ને અમે અમારી રીતે સરકાર બધી હારી છે હું એકેય રીતે એકેય નથી હારી બરોબર. અને ખેડૂતની જે મહેનત છે ને એ ખરેખર કોઈને ખબર જ નથી કે જ્યારે કોઈ પણ મોસમ હાઈચવી હોય ને તેની શરૂઆતથી લઈ એ પછી છેલ્લે જ્યારે એ મોસમ ઉતરે ને ત્યાં સુધી કેટલી મહેનત કરવી પડે અને છતાંય એના ભાવ ન આવે તો એ વાત ઉપર તમારું શું કહેવું છે? એ આવવાના નથી અમને તો એવું લાગે છે કે આવવાના જ નથી એમ. ખેડૂતના જે આ કાર્ય ને ગમે મહેનત કરી અને મહેનત કરે ને અમે લેવા જાય ત્યારે કેવડા ભાવ હોય લેવા જાય એટલે કોઈ ધણી નહીં. એ તો પછી કોંગ્રેસ સરકાર આવે ભાજપની આવે કે આદમીની આવે જોતા હોય ને ત્યાં બધા વાતો કરશે પછી હવની રીતે જ છે બરોબર. તો તમારા મતે એવું જ છે કે ખેડૂતનું કોઈ છે જ નહીં અને થવાનું નથી અમને તો એવું છે ખેડૂતનું કોઈ થવાનું નથી. તો શું આ વસ્તુના લીધે ખેડૂતો ખેતી કરતા બંધ થઈ જશે કે શું થશે? ક્યારેક તો આ વસ્તુથી ખેડૂતને માનો ને ખેતી તો થોડા ઘણી એના પૂરતી કરે પછી અને ખાય એટલી તો કરવાના જ છે ને બાકી પછી ઉત્પાદન એવું ન વધારીએ કે ઉત્પાદન વધારે તો એને ખર્ચ ગાંઠને ચડવાના. ભાઈ જેવી રીતે અત્યારે અમે ગામડે જઈએ છીએ ને તો બધા ખેડૂતોનો એક જ પ્રશ્ન છે અને આજે તમારા પિતા છે કાકા છે કુટુંબમાં જેટલા પણ વડીલો છે ને ક્યાંક ને ક્યાંક હજી ખેતી ઉપર જ નિર્ભર છે અને અત્યારનો જે સમય છે ને એમાં અત્યારે કેવું થાય કે જ્યારે ખરીદી કરવી હોય ને ત્યારે ભાવ વધી જાય ને એ જ જ્યારે વેચવા જાય ને તો હોય ને એનાથી ઘટી જાય. આ વાત ઉપર તમારે શું કેવું છે? અત્યારે જો અમે બધા ગામડામાં બધા ખેડૂત જ છે ખેતી જ કરે છે અને આમ જોવા જાય તો માર્કેટમાં તમે ગમે પાક ઉગાવીને લઈ જાઓ એટલે એમાં ભાવ કોઈ આપતું નથી. અહીંયા ખેડૂત મહેનત કરે ત્યાં કાંઈ બજારમાં છે જ નહીં અને દવા ખાતર બધી ભાવમાં પૂરતો લે નથી મળતું. અમુક જગ્યાએ આજ જ ખાતરની કુવાડવા લેવા ગયા ખાતર ન આપ્યું એ કે તમારો જિલ્લો અલગ લાગે. તો ઘણા વડીલોને આ વસ્તુની ખબર નથી હોતી કે જે રીતે તંત્ર છે એ તમને ભોળવે કે ભાઈ આમ નહીં આમ છે અને ક્યાંક આપણા વડીલો માની પણ જાય છે પણ એક યુવાન તરીકે તમને ઘણી વસ્તુની માહિતી હોય. હવે જ્યારે યોજનાની જ વાત કરીએ તો ખેડૂતોને પણ ઘણી યોજનાઓ મળે છે સરકાર દ્વારા યોજનાઓ પાડવામાં આવી છે તો એમાંથી કઈ યોજના ખરેખર તમને મળેલી છે? એકય મળી જ નથી. એક કઈ
એકય નથી મળી. અને ખેડૂતની જ નહીં, હાલો સામાન્ય નાગરિક તરીકે વાત કરી તો હર ઘર નલ કે પછી સ્ત્રીઓ માટે, વિધવા બહેનો માટે, દીકરીઓના ભણાવવા માટે, કોઈના ઘરે દીકરીઓ હોય તો એના લગ્ન માટે, પછી સંચાની ને એવી બધી સુવિધાઓ છે, ઓબીસી એસટી એસસી માટે અલગ સુવિધા, એવી ઘણી બધી યોજના પડી. તો એવી યોજનામાંથી કોઈ પણ યોજના તમારા ગામમાં મળી છે? યોજના તો ઘણી છે પણ એમાં કાગળિયા લીધે કોઈ નથી કરી જ નથી શકતું. કાગળિયાના આ જોહે ને આ જોહે ને એ રીતના કઈ એક યોજના થઈ જ નથી. અને આવું પણ એક ઘણી વખત અમારે લોકોના પ્રશ્ન આવે છે, સામાન્ય જનતાના, કે જે ઊંચા અધિકારીઓ છે, પદાધિકારીઓ, જ્યારે અમે જેની પાસે કામ માટે ગયા હોય ને તો એ લોકો અમને જોઈને જજ કરે કે ભાઈ આ લોકો એમ લાગે કે ભાઈ ગામડાના છે અને ખબર નથી પડતી તો તમને 2-5 ધક્કા વધારે ખવડાવે, સરખા જવાબ ન દે. અને વડીલ હોય તો પણ રિસ્પેક્ટ આપવી ખબર નથી પડતી, મન ફાવે એમ વાતું કરે. તો આવું ક્યારેય તમારી હારે બન્યું છે? હા, ઘણી વાર. અહીંથી વાંકાનેર જાય એટલે ત્યાં જાય ને એટલે કે છે સર્વર ડાઉન છે, આ વસ્તુ છે એટલે કાલ આવજો. અમે 3-4 ધક્કા થાય તો કામ થતું નથી. આ વસ્તુ બને જ છે મારી હારે ને હરકો હારે. ગામડાનો વ્યક્તિ જાય વાંકાનેર મામલતદાર. તો એક યુવાન તરીકે આ જે કઈ પણ છે તો તંત્રની સામે તમે શું કહેવા માંગશો? તમારી શું માંગ છે? માંગ તો શું હોય હવે, હા બસ કામ સારા થવા જોઈએ. માંગમાં તો શું હોય. અને આ જે પ્રશ્નો વારંવાર બને છે તો શું તમને લાગે કે ભવિષ્યમાં કોઈ ખેડૂતનો દીકરો હશે તો પણ ખેતી કરશે? ન કરે. હું જ નથી કરતો. હું જાઉં ભઠ્ઠીમાં રાજકોટ, કામે ચડી ગયો. હવે ખેતીમાં કઈ વળતું નથી તો પછી કાંઈક તો કરવું ને. એક ખેડૂતની વ્યથા આજે આપણે ખેડૂતો સાથે રૂબરૂ થઈને સાંભળી ત્યારે ખબર પડી કે કદાચ સરકાર કોઈ પણ આવશે, ખેડૂત દુઃખી હતો છે અને રહેશે, કારણ કે ખેડૂતનું સાંભળનાર કોઈ છે જ નહીં. અને કદાચ આ વાત સાંભળીને આપણને પણ ધ્રુજી ઉઠીએ. પરંતુ પ્રશ્ન એ થાય છે કે એ તંત્ર કેટલું કહેવાય ને કે મજબૂત છે કે તેને આ વસ્તુની અસર નથી થતી. કેટલા લોકો આવી રીતે રડી રડીને મરી ગયા હશે, કેટલા લોકો પોતાના અવાજને દબાવીને મરી ગયા હશે. પરંતુ પ્રશ્ન એનો એ જ કે તંત્રને શા માટે અવાજ સંભળાતો નથી. માસી, તમે અહીંયા કેટલા ટાઈમથી પાણી ભરવા આવો? અમે તો ઘણા ટાઈમથી આવી છે. એટલે અંદાજિત કેટલા ટાઈમથી? નળનું તો શું ખબર પહેલા અંદાજ એટલે અમારે રામાપીરનું થયું એટલે અહીંયા આવી છે. તો અહીંયા તમારે રોજ પાણી ભરવા આવવું પડે? ક્યારેક આવીને નક અમારે તો ઘરે ઓલ મોટર છે એટલે અમે તો ઘરનું ભરવી છે. બીજા બધા ગામના તો અહીંયા આવતા છે ને? હવે ગામના તો હવ લતા પ્રમાણે વહી જાય છે. લ્યો, એટલે ઘરે પાણી આવે તો ઈ પૂરતું મળે તમને? એ બેન અમારે ઘરે મોટર છે. ઓકે. લ્યો, અમારે ઘરે મોટર છે એટલે અમારે કઈ ઉપાધિ છે નહીં. પછી આ બીજા તો તમે અહીંયા કેટલા ટાઈમથી પાણી ભરવા આવો? પાણી ભરવા આવી જ છે, આવતું જ નથી. આવતું જ નથી? કેટલા વર્ષથી આમનામ જ છે? ક્યારેક આવે 6 મહિના આવે ને 4 મહિના ન આવે ને એવું થાય. અને પીવાનુંય પાણી ન આવે ઘરે? ના. તો પછી તમે ઘરે પાણીને પૂરું કેમ પાડો? ધોઈ આવી નગડા. અને ઘરનાઓને નાવા ધોવાનું પાણી આ ભરી જાય. તો તમે દિવસમાં કેટલી વખત પાણી ભરવા આવતા? જોઈએ એટલું ભરી જ જવાનું અહીંથી. આમ આખા ગામના બધા અહીં જ ભરવા. તમારું ઘર કેટલું આમ દૂર છે? અહીંયા રહ્યું રામાપીરના મંદિર સામે. એવું? તો પાણીના પ્રોબ્લેમ ને લઈને તમે સરપંચને કોઈ રજૂઆત કરી એવું ક્યારે બન્યું? સરપંચ તો કરે છે પણ પછી આ ગામ લોકો રહેવા નથી દેતા. કોઈ મોટર લઈ જાય ને કોઈ વાયર લઈ જાય ને નંદિયા પાણી લઈ આવે એટલે રહેતું નથી. પાણી સરપંચ બંધની કોશિશ કરે છે પણ રહેતું નથી. આ ગામના ઓલું કરનાર એક ઘીરે પાણી આ સડા હોય ને ન જાય એટલે એમ કે તમે આખા ગામમાં દો ને અમને નથી દેતા. એવી રીતે